અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। ઘટના સ્થળે મૃતક આકાશ પટણીને શ્રદ્ધાંજલિ અપાઈ। મૃતક આકાશના પિતા સાથે ઝી24 કલાક દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી। આખી જિંદગી બદલાઈ ગઈ, જીવનમાં હવે કંઈ નથી રહ્યું। પ્લેન ક્રેશ સાઇટ પર હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો 1 વર્ષ બાદ પણ હજુ પણ આ કાળજું કંપાવતું દર્દ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું। પ્લેન ક્રેશની ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને જે સ્થળ ઉપર પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ હતી, જેમાં નિર્દોષોના મોત થયા હતા, એ સ્થળે અત્યારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। ઘણા બધા લોકો અહીં ઉપસ્થિત છે। એમાંથી જ એક બાળક, જે મૃતકો છે એમાંથી એક બાળક કે જેનું મોત થયું હતું, તેના પિતા દ્વારા પણ અહીં શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 7 વાગ્યાની આસપાસ સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પણ ગાવામાં આવશે કે જેથી તમામ જે આત્માઓ છે એમને શાંતિ મળે। જે બાળકના પિતા છે वो ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આખી ઘટનાને 1 વર્ષ થયું, કઈ રીતે યાદ કરી રહ્યા છો આપ? અત્યારે યાદ તો શું કરીએ બેન, ચાલે છે અત્યારે જિંદગીમાં જે ચાલે છે ચાલે છે। પહેલાં જેવી જિંદગી હવે નહીં જવાની અમારી, એની યાદમાં જ જાણી છે જિંદગી। તો હવે શું, આખી ખુશી જતી રહી છે, આખો ખુશીનો માહોલ અમારો જતો રહ્યો। જિંદગીમાં જીવીને શું કરવાનું, જે આશરો હતો એ જ જતો રહ્યો અમારો। નાનું બાળક, એ બાળક સાથે ઘણી બધી યાદો હતી, પરંતુ હવે એ માત્ર યાદો જ રહી ગઈ છે। આવો અનુભવ ઘણા બધા પરિવારો સાથે, આવી લાગણી ઘણા બધા પરિવારોની છે, કારણ કે તેમણે નિર્દોષ જે લોકો કે જેઓ પ્લેનમાં સવાર હતા, કેટલાક લોકો મેસમાં હતા, કેટલાક લોકો આસપાસ હતા, તેમના મોત નીપજ્યા છે અને આજે તમામ જે પરિવારો છે એમને ત્યાં શોકનો માહોલ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।